હેલો નમસ્કાર। શું તમે પણ માત્ર થોડા પગથિયા ચડતાની સાથે જ હાંફવા લાગો છો? આ સમસ્યાના મુખ્ય કારણો શું છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે આજે વાત કરી। સીડી ચડવું માત્ર દૈનિક કસરત નથી, પરંતુ તે શરીરના હૃદય અને ફેફસા કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તેનો સંકેત પણ આપે છે। ઘણી વખત લોકો થોડા જ પગથિયા ચડ્યાની સાથે જ થાક અથવા તો શ્વાસમાં તકલીફ અનુભવ કરતા હોય છે। નિષ્ણાતો કહે છે કે યોગ્ય વ્યાયામ અને સારી દૈનિક ટેવો અપનાવવાથી તમારી ફિટનેસ અને સ્ટેમિના સુધારી શકાય છે। સીડી ચડતી વખતે ઘણી વધુ ઉર્જા ખર્ચાય છે, કારણ કે શરીરને ગુરુત્વાકર્ષણ બળ સામે ઉપર લઈ જવું પડે છે, જેથી હૃદય અને ફેફસા વધુ સારી રીતે કામ કરે છે। આ દરમિયાન પગના સ્નાયુઓ વધુ સક્રિય બને છે અને શરીરને વધુ ઓક્સિજનની જરૂર પડતી હોય છે। જો તમે નિયમિત કસરત ના કરતા હો તો નાની મહેનત પછી પણ શ્વાસ ફૂલી શકે છે અને હૃદય અથવા ફેફસાની સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર અને ધૂળવાળું વાતાવરણ, શ્વાસ માર્ગમાં અવરોધ અથવા તો તણાવ પણ તમને અવરોધિત કરી શકે છે। આ ઘણા બધા કારણો સામે આવ્યા છે જે મુખ્ય સમસ્યાનું કારણ બની શકે છે। યોગ્ય કસરત અને દૈનિક જીવનમાં સારી ટેવો અપનાવવાથી સ્ટેમિના વધે છે અને તેમજ હૃદય અને ફેફસા વધુ મજબૂત બને છે। શરૂઆતના 2 અઠવાડિયા સુધી હળવી અને નિયમિત ચાલીને કસરત કરવાથી તમારા શરીરને ધીમે ધીમે કસરત કરવા માટેની ટેવ પડી જાય છે। ત્રીજા અઠવાડિયામાં તમે 1 મિનિટ ચાલ્યા પછી 10 સેકન્ડ માટે હળવું દોડવાનું શરૂ કરો। આ પેટર્નને આગળના 2 અઠવાડિયા સુધી ચાલુ રાખો અને પછી ધીમે ધીમે દોડવાનો સમય વધારીને 20 સેકન્ડ સુધી લઈ જાઓ। પગના સ્નાયુઓ વધુ મજબૂત બને તે માટે કસરતને તમારી દૈનિક વર્કઆઉટ જીવનમાં શરૂઆત કરો, તેને સામેલ કરો। કાર્ડિયો અને એરોબિક કસરતો ફેફસાની કાર્યક્ષમતામાં વધુ વધારો કરે છે અને તેને ખૂબ જ મજબૂત પણ બનાવે છે, જેથી દૈનિક જીવનમાં તેની જરૂરિયાત ખૂબ જ વધારે રહેલી છે। તમે ઝડપથી ચાલવું, સાયકલ કરવું, સ્વિમિંગ કે પછી હાઇકિંગ જેવી પ્રવૃત્તિ અપનાવી શકો છો। ઝુંબા અથવા તો એરોબિક્સ ક્લાસ અને જીમમાં ટ્રેડમિલ કે પછી ક્રોસ ટ્રેનરનો પણ ઉપયોગ કરી શકો છો, તે પણ એક સારો વિકલ્પ છે। આ ઉપરાંત પગના સ્નાયુઓ જેટલા મજબૂત હશે, હૃદય તેટલું જ સારી રીતે કામ કરશે અને સીડી ચડતી વખતે તમે સરળ અનુભવ કરશો। સીડી ચડતી વખતે થોડો શ્વાસ ફૂલાવવો એ સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ ક્યારે તે ગંભીર સમસ્યાનું પણ પરિણામ બની શકે છે। જો શ્વાસ લેવામાં તકલીફ તમને વધે છે અથવા તો સામાન્ય થવામાં વધુ સમય લાગે છે તો તેને અવગણવું ન જોઈએ। આવી સ્થિતિમાં હૃદય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બને છે।